ભાવનગરમાં સમયસર કચેરીમાં ન આવતા સરકારી કર્મચારીઓ સામે જિલ્લા કલેક્ટરે તવાઈ બોલાવી છે. જિલ્લા કલેક્ટર મનીષ બંસલે તપાસ માટે મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત કરી, જેમાં સવારે 11 વાગ્યા પછી પણ કચેરીમાં ન આવતા કર્મચારીઓ સમય મર્યાદા ન જાળવતા હોવાનું સામે આવ્યું. કલેક્ટરે ખુદ ગેટ પાસે ખુરશી રાખી અને રજીસ્ટરમાં નોંધ કરી. કલેક્ટરે જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં કડક સૂચના આપી કે સમયસર કચેરીમાં હાજર રહેવું, અને સાથે જ તેમણે તમામ મામલતદાર અને એસડીએમને પણ સૂચના આપી કે કર્મચારીઓની હાજરી અને સમય મર્યાદાનું ધ્યાન રાખે. સમયસર કચેરીમાં હાજર નહીં રહેનાર કર્મચારીને નોટિસ આપી અને કડક કાર્યવાહી કરવાની પણ જિલ્લા કલેક્ટરે સૂચના આપી. તો ભાવનગરમાં એક તરફ જિલ્લા કલેક્ટરે તવાઈ બોલાવી છે અને જેટલા પણ કર્મચારીઓ છે કે જે સમયસર નથી આવતા તેમને પણ કડક સૂચના આપી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર મનીષ બંસલ કે જે તપાસ માટે પહોંચ્યા હતા મામલતદાર કચેરી ખાતે, તેમણે ઓચિંતી મુલાકાત લીધી હતી, પરંતુ સવારે 11 વાગ્યા બાદ પણ કચેરીમાં કર્મચારી ન આવતા ચીમકી ઉચ્ચારી છે.